આવતીકાલે ક્રિસમસ છે અને ક્રિસમસ શા માટે હોય એ કોઈને ખબર જ ના હોય. બધાને એક જ વસ્તુ સમાજે શીખવાડેલી હોય કે ભાઈ એન્જોય કરો, ભોગ કરો, બહાર જાઓ, મોજ મારો, બસ આ જ વસ્તુ. આ વસ્તુ દુનિયાના દરેક ધર્મમાં થાય છે. દિવાળીમાં કોઈને રામચરિત માનસ શું છે, રામ કોણ હતા એ ખાલી એક વાર્તા ખબર છે, પણ એ રામચરિત માનસ જઈને વાંચી નહીં હોય, વાલ્મીકી રામાયણ વાંચી નહીં હોય. અને આપણને સમજ શું શીખવાડે છે કે દિવાળીમાં ફટાકડા ફોડો, આવી રીતે ભોગ કરો, એન્જોય કરો, એકબીજાના ઘરે જાઓ અને સારી સારી વાતો સમાજે શીખવાડેલી હોય. જે રામ હતા એ સોનાનો સહેજ પણ મોહ નતો, તો એવું કેવું ઊંચું જીવન એ જીવી ગયા હતા કે જેમના લીધે દિવાળી ઉજવાય છે. પણ આપણે એ જ સમાજે સોનાનું જે વ્યાપાર ને બધું એ ચાલુ કરી દીધું કે દિવાળી છે, ખુશીઓનો તહેવાર, લ્યો સોનું ખરીદો, એકબીજાના ઘરે જાઓ, સોન પાપડી આપો, મીઠાઈ આપો, વડીલોને પગે લાગો, આ બધું. અને આ બધું છે કોઈ વડીલે પાછું રામચરિત માનસ તો વાંચ્યું જ નહીં હોય, વાંચ્યું હશે તો એના ઉપર જીવતો જ નહીં હોય. અને કેમ તો એ માણસની વૃત્તિ છે કે ભાઈ આખું જીવન જ એ રીતે જીવે છે કે કોઈ તહેવાર આવે તો ખુશ થવા માટે એક તહેવાર જોવે છે. કોઈને એમ નહીં થતું કે જે રામને સોનાની લાલચ નથી એનું જીવન કેવું હશે, કે મતલબ એનો મોહ નતો અને આપણે આટલા બધા મોહિલા થઈને એમના નામે એન્જોય કરીએ છીએ આટલું બધું. ભોગ કોણ કરે? ભોગ રાવણ કરે. અને રાવણના જે ગુણ છે બધા કે ભાઈ દુનિયાને ભોગો અને મોજ મારો અને એન્જોય કરો. રામ ત્યાગનું પ્રતીક છે. જે વસ્તુઓની તમારે બહુ મોહ અને લાલચ છે એ વસ્તુને રામે ત્યાગ કરી નાખ્યો. તો એવું તો શું એમના જોડે કંઈક ઉચ્ચતમ હતું? તો એ વસ્તુ શોધવામાં કોઈને રસ નથી. આપણે ભોગ કરો, જીવન રાવણ જેવું જીવો અને નામ દો જય શ્રી રામ. આમાં અમુક કહે છે કે ભાઈ આપણા પૂર્વજો જે છે જે રીતે દિવાળી એન્જોય કરતા આયા છે એ બધું ખોટું હતું. હા, ખોટું હતું. કેમ કે એમને રામચરિત માનસમાં જે કીધેલું છે, જે રામનું જીવન છે, એમનાથી આખું વિપરીત જીવન જીવે છે એ લોકો. આ વાત તમને કોઈ જ નહીં કે એવી વાત આ વિડીયોમાં આપેલી છે. મારો 5 વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે. મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે. આ આખો 8 મિનિટનો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો.